બોલી મોગલ માતની 7:15 માની આરતી છે બાપ. બેસાય તમારે તો જ બેજો ભાઈ, કારણ બેહવું વળી બહાર જવું અંદર આવવું એ અહીંયા નથી. બેહાય તમારાથી 35-40 મિનિટ તો જ બેજો આરતીમાં, કારણ તમે એક ઊભા થાવ ને બીજાની દ્રષ્ટિ તૂટે, એટલે અહીંયા ઈ નથી પ્રથા. એટલે ધામમાં 35-40 મિનિટ માની આરતી હાલશે, પણ બેહીને લેજો. બીજી વાત, મોબાઈલ બંધ રાખી દેજો. અને ધામમાં ધૂણવાની સખત મનાઈ છે. રૂપિયો મૂકીને મહાપાપમાં ન બેસી શકો. હા, ધ્યાન રાખજો ખાસ. આ અંધશ્રદ્ધાને અહીંયા ગરવાઈ નથી દેતો, નડે મને આપી દેજો, પણ ભાવની ભૂખી છે માં. બને એટલું પરમાત્માની, અખિલ બ્રહ્માંડના માલિકની પૂજા કરો, કારણ આ દેશ શક્તિનો છે. સવાર સાંજ ઘરમાં ધૂપ દેવા કરો, અને જે કાંઈ તમારું નિત્ય કર્મ કરતા એ કરો. જે શરીરની માલકો આપણે દુઃખ માંડ્યું હોય ભોગવું પડે, એમ દવા અને દુવા બે રાખવાનું. પણ અંધશ્રદ્ધા નહીં રાખવાની, નકર અહીંયા આવીશો નહીં મારી પાસે. અમને કરેલું છે મૂકેલું માતાજી નડે એ બધું મન દઈ દેજો. અને દોરા ધાગા આથી સાવધાન. બાપુનો અવાજ છે, ક્યાંય ખોટા સિક્કાને 1 રૂપિયો નો આપશો. અત્યારે આ વગર મહેનતના ધંધા કર્યા, કારણ કે એને કાંઈ ન હોય. એમ જરીક સમજો. નરસિંહ મહેતા, જેના ભગવાને 52 કામ કર્યા, 52 કર્યા. આપણા કેના કર્યા એક બતાવો હાલો, કારણ કે આપણા વાગ્યા વિના નથી રહેતા. ઈ નરસિંહ મહેતા અહોરનિશ અખિલ બ્રહ્માંડના માલિકની જે સેવા કરતા, પૂજા કરતા, આ નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો બધાએ વિરોધ કર્યો છે. 18 વર્ષને એની સમાજે હોત એને વિરોધ કર્યો છે ભાઈ, પણ 52 કામ કર્યા. બોલો, તોય નરસિંહ મહેતાને આપણે ઓળખ્યા નતા. તે દી નતો ઓળખ્યા, આવી ઓળખે. આ નરસિંહ મહેતા પણ એને ભેળું નથી કર્યું. હા, ભેળું નથી કર્યું. નરસિંહ મહેતા સમાજની માટે જે સંતો થઈ ગયા, ભગવતી થઈ ગયું, દાતારો થઈ ગયા, સમાજ માટે ઇતિહાસ ઉજળા કરીને ગયા છે. અને એને હું તમે વગોળી છે, બોલી છે. કેવા કૃષ્ણના લાડ લડાવે છે. પણ આ ઓલી સડિયું વાળી, અડધા લુગડા વાળી આલ્બમ જોઈ જોઈને જે ઠેકડા મારે છે, સમાજને બગાડવાના કામ કરે છે, આવું બંધ કરો. જોતા એને મુબારક છે, પણ આપણે એમ થાય છે માતાજીનું પણ નાટક કર્યા. આપણે એમ થાય કે આ ટીવી બંધ કરી દેવું પડે. ભાતીગળ સંસ્કૃતિ આ જાળવો જરીક, એટલે જાળવવા વાળા જાળવતા છે. પણ અત્યારે સરકાર સારા કામ કરી રહી છે, એને સાથ આપો. કારણ બધાના ધર્મને લઈને હાલવા વાળી છે. સાથ આપો બાપ. જે આ નરસિંહ મહેતા બોલતા હોય, પેલા હું તો અભણ છું, એકડો ભણેલ નથી ભાઈ. એ 7મી 8મી ચોપડીમાં આવતું. આ હવે નષ્ટ કરી નાખ્યું છે.
જૂનું પ્રાચીન બધું નષ્ટ થઈ ગયું છે. હારે યાર ઇતિહાસ વાર્તા બધું બંધ થઈ ગયું. સવારમાં ઘરની માલકોર આવા ભગવાન કૃષ્ણના છે, માતાજીના છે, જે આવી સ્તુતિ છે, ભજન છે, લોકગીત છે, પ્રભાતિયા છે બોલાતા હોય એ ઘરમાં હંમેશા આનંદ જ હોય છે. પણ હવે કોઈ આખા બોલતું નથી. ભોહરીઓ વાળી દીધો છે સંસ્કૃતિનો. વિકૃતિ આવી ગઈ છે. વિકૃતિ. ધીમું શું કામ કરો ભાઈ? એટલે એક બે લીટી બોલાય તો બોલીએ આપણે. હવે આમાં કઈ તાલ બાલ આવે નહીં, કારણ કે અમે દેશી માણસ છે, અભણ માણસ છે. આ તાલમાં હજી વાહે રહી ગયા છે. એમ આ નરસિંહ મહેતાના નિષ્ભાવે જે લખેલા ભગવાન કૃષ્ણને કેવા લાડ લડાવે છે. આ અમારા સર્વેશ્વરી હેમુ ગઢવી ગાતા, બીજા પણ ગાતા, પણ આવા નષ્ટ થતું જાય, ક્યાંક ગવાતું હોય છે. પણ વિકૃતિ તમે ઘરમાં ખોઈ દીધી એટલે આ તમારા ઘરની માલકો આ બધું કરી ગયું છે. કલેશ, કંકાસ, મંદવાડ, વિઘન, આવરણ, બહાટિયું, એકાબીજાના કીધાનો મને આ શબ્દો ભ્રમ છે. એમ આ નષ્ટ થતી જાય છે વાણી. સારા કવિઓને બોલાવો અને આવા ગીત બોલાવો, તમારા ઇતિહાસ બોલાવો, પણ આ અત્યારના આલ્બમ જે નીકળ્યા છે સમાજને બગાડવાનું કામ કરે એ બંધ કરો. હાલો ભાઈ જરીક જોજો શું કે નરસિંહ મહેતા અખિલ બ્રહ્માંડના માલિકને લાડ લડાવે જોત કરો. ઓલા બેનને કઈ મોબાઈલ લઈને બહાર વ્યા જાઓ, બેનને બહાર કાઢી મૂકો. આ લાઈવ હાલે છે ને કે બહાર વ્યા જાઓ, હાલો બેટા એને બહાર જવા દો. હાલો આ બોલી છે તો સમજો. એટલે આવા અરસોદ નિસ્વાર્થ અહીંયા બેઠા તો એને હક નથી. તમે વિચારો આની કઠણાઈ જુઓ, આ કઠણાઈ. એટલે આ વસ્તુ છે. અહીંયા આ ઘરટ પડ્યો છે ને, ઘણી બાઈઓ આવે છે 60-60 વર્ષની. એ કે આ ગોળ ગોળ શું છે? આ ઘરટ છે. એ એને ખબર નથી કે આ શું છે. મને કે આ ગોળ ગોળ શું છે? મેં મારી કઠણાઈ છે. એ એમ નથી કહેતા કે આ ઘરટ એટલા માટે રાખ્યો માં તમારા દખ દળે છે. આ દળવાનું કામ કરે છે. એ અમુકના દળે, બાકીના નથી દળતી. એમ આવા નરસિંહ મહેતા કેવા લાડ લડાવે છે ભાઈ. જે બેહાય ઈદ બેજો ને દર્શન કરી નીકળી જાજો બાપ. શું કે છે? એ જળ કમળ સાંડી જાને બાળા, સામી અમાણો જાગશે, જાગશે તને મારશે મને, બાળ હત્યા લાગશે. એ જળ કમળ સાંડી જાને બાળા. અખિલ બ્રહ્માંડનો માલિક જાય છે ક્યારે? જયારે આ ભગવાન ગેડી દડે રમે છે. સમજી લેજો, હું એનું વર્ણન કરીશ પાછો. જયારે ગોવાળી આવ ગેડી દડે રમે છે ને, ભગવાને કીધું કે હવે મારે લેવાનો છે આ દડો, હું દડો લેતો આવું. એ દડાનું વર્ણન કરીશ, હું લેતો આવું. આપણે એક બે લીટી બોલીવી છે. શું કીધું? હે બાળ તું અહીંયા કેમ આવ્યો? હે શું કીધું? કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તો તારા વેરીએ વળાવ્યો.
તું માર્ગ ભૂલી ગયો છો કે તને મોકલ્યો છે? આ અખિલ બ્રહ્માંડનો માલિક એમ ન કીધું કે હું વિષ્ણુ છું, આ કૃષ્ણની વાત કરું. અને આજકાલના મંડ્યા છે મોટા મોટા સ્વામીના દીકરા થવા. આ કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક મરક મરક હસે છો. શું કે છે? હે કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તો તારા વેરીએ વળાવ્યો. વિષ તારો કાળજ ખૂટ્યો અહીં તે સિદ્ધને આવ્યો. એ જળ કમળ ચાંડી જાન બાળા. આ કૃષ્ણ ભયો જા સમજી લેજે. શું કી છો? સાંભળો જરી. અખિલ બ્રહ્માંડનો માલિક નથી રે નાગણ હું માર્ગ ભૂલો નથી મારા. આ ભગવાન કૃષ્ણ એમ નથી કહેતા હું અખિલ બ્રહ્માંડનો માલિક છું. નથી રે નાગણ હું માર્ગ ભૂલો નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જોગઠું રમતા નાગનું શીશ હું હાર્યો. એ જળ કમળ ચાંડી જાન બાળા. તું વિયોજા, તું બાળક છો. આને અખિલ બ્રહ્માંડનો માલિક કેવા? તમે વિચાર કરો. શું કે છે? તું જોવામાં તો બહુ સારો દેખાય. કોણ કે છે? નાગણ કે છે અખિલ બ્રહ્માંડના માલિક ને. શું કે? રંગે રૂડો રૂપે પૂરો દિલ તો તું કોઢીલો. તો રંગે રૂડો છો અતિ, તું રૂડો છો અને કોઢીલો છો. પણ સાંભળી લે. રંગે રૂડો રૂપે પૂરો હિન તો તું કોઢીલો કોઢામણો. એ કૃષ્ણ અમે ઓળખી ગયું તને કોણ છો. પાછો વળી જા. એને ખબર નથી કે અખિલ બ્રહ્માંડનો માલિક છે. નથી રે માનવીએ કેટલા જન્મ્યા તેમાં તું અળખામણો. એ બાળક, તારી માતાએ તને કેટલા જન્મ્યા એમાં તું આ અળખામણો. આવો અળખામણો નહીં. મારી માતાએ બેઉ જન્મા એમાં હું નોટવર નાનડો. જગાડ તોળા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. એ જળ કમળ ચાંડી જાન બાળા. હું કૃષ્ણ છું. તારા કથને જગાડ, જગાડ, જગાડ. તારા સ્વામીને જગાડ, જગાડ. હું કૃષ્ણ છું. કૃષ્ણ કીધા નાગરને એમ થઈ ગયું કે ઓહો, આ તો વિષ્ણુનો અવતાર છે. ઓળખીનો છે ક્યાં? લાખ સવાનો મારો હાર આપું આપું રે તુજને દોર્યો. લાખ સવાનો હાર આપી દઉં, દોર્યો આપી દઉં.
આટલું મારા નાગથી સાનું આપું કરીને તને ચોરીઓ એ જળ કમળ ચાંડી જાને બાળા મારા નાગથી તને આટલી આટલી વસ્તુ સાની આપું પણ તું ભયો જા આટલી આટલી આપું તું ભયો જા કોણ કે છે નાગણ અને અખિલ બ્રહ્માંડનો માલિક શું કે છે શું કરું નાગણ હાર તારો શું કરું તારો સાંભળી લે નાગણ તારા હારને હું શું કરું તારા દોરિયાને શું કરું આ બધાને મારે શું કરવું છે હાર તારો દોરિયાને શું કરવું શું કરું નાગણ હાર તારો શું કરું તારો દોરિયો સાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ એ જળ કમળ ચાંડી જાને બાળા તારે હુકામા કરવાની જરૂર છે કોણ કહે છે કૃષ્ણ આ શું કામ તું કરસ કાંઈ જોતો નથી બસ આને જગાડ આ અખિલ બ્રહ્માંડનો માલિક બસ એને જગાડ ચરણ સાપી મૂછ મરડી નાગને જગાડ્યો ચરણ સાપ્યા મૂછ મરડી નાગને જગાડ્યો કોણે નાગણે ચરણ સાપી મૂછ મરડી નાગને જગાડ્યો ઉઠો ને બળવંત બારણે કોઈ બાળક આવ્યો એ જળ કમળ સાંડી જાને બાળા આ વિચાર તો કરો આ અખિલ બ્રહ્માંડનો માલિકની વાત શું કર્યું આ લખ્યું છે નરસિંહ મહેતાનું છે મિત્રો આ નસ થતા જાય છે હે જગાડ્યો પણ ઓને તો નાગને પાછો એને ગૌરવ તો હોય અખિલ બ્રહ્માંડનો માલિક ગેડી દડે રમતા હતા સાંભળી લેજો એમાં સંજય હોત ભેળો હતો ચારણ ભગવાને સાઈન દા માથે લીધો હું તમને આ શોખ કરું છું સાઈન દડો ગયો એટલે કીધું ભાઈ દડો તમે કૃષ્ણ નાખ્યો લઈ આવો જાઓ કૃષ્ણને કીધું કે દડો બુડી ગયો હું લેતો આવું કે હા લઈ આવો હવે તમે વિચાર કરો દડો કોઈ દી બુડે કોઈ દી ન બુડે જાણવા છતાં ભગવાન કૃષ્ણે એટલું કીધું દડો બુડી ગયો છે હું લેતો આવું કોઈ દી દડો બુડે નહીં પણ મને તમને અંધારામાં રાખ્યા શું કામ કે અખિલ બ્રહ્માંડના માલિકની લીલા હતી સંજયે કીધું કૃષ્ણ દડો બુડે નહીં એ કે બોલશો નહીં કેમ કે હજી મહાભારત આપણે રચાવાનું છે એમાં તમારે બતાવવાનું છે ધૃતરાષ્ટ્રને અત્યારે કાંઈ ન બોલશો પેલા વચન બંધ હતા સમજી ગયા ને તમે બોલીને બીજું બોલતા નહીં શું કીધું બેવું બળિયા બથ વળિયા કૃષ્ણ કાળી નાગ નાથિયો બે હામાં આવી ગયા બે હામાં બે બળિયા અને કેવા આવ્યા અખિલ બ્રહ્માંડનો માલિક બેવું બળિયા બથ વળિયા કૃષ્ણ કાળી નાગ નાથિયો કાળી નાગને નાથી દીધો હો સહસ જેમ ફૂંકવે જેમ ગગન ગાજે હાથીઓ યુદ્ધ કેવું થયું છે હે કેવું થયું છે ધરાની માજે
પાણીની માજે નાગણું બધી વિલાપ કરે છે. ઓહો, આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે. પછી નાગણ વિલાપ કરે છે, પણ આ તો અખિલ બ્રહ્માંડનો માલિક હતા. શું કીધું? નાગણ સૌ વિલાપ કરે છે. હે કૃષ્ણ, અમારા સ્વામીને મૂકી દો, અમારા સ્વામીને મૂકી દો. નાગણ સૌ વિલાપ કરે છે. નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં લઈ જશે. પછી નાગનું શીશ કાપશે. એ જળ કમળ સાંડી જાને બાળા. હે કૃષ્ણ, તમે એને લઈ જશો, પછી એનું શીશ તમે કાપી નાખશો. બેવ કર જોડી વિનવે. હે મારા નાથ, અમારા હામું જોવો, અમારા હામું જોવો. બેવ કરી જોડી વિનવે. સામી મૂકો અમારા કાંતને. અમે અપરાધી કાંઈ ન સમજા. ઓળખા નહીં ભગવંતને. અમે ઓળખી ન શક્યા મારા નાથ, તમને ઓળખી ન શક્યા. હે પરમાત્મા, અમને માફ કરી દો, અમને માફ કરો. થાળ ભરી સગ મોતીડે કૃષ્ણને વધાવ્યો. નરસૈયાના નાથ પાહેથી નાગણે નાગને છોડાવ્યો. એ જળ કમળ સાંડી જાને બાળા. આ વસ્તુ આ નરસિંહ મહેતા. પણ અમે અમારા ઢાળમાં, કારણ કે બાદરૂપ નો હાલી, અમારા પાસે કોઈ તાલ ન હોય. તાલ અમારે ક્યાં ઇનામ લેવું છે? અમે અમારી મોજમાં હોય. આ વસ્તુ છે. આવા તમારા ઘરની માલકો વાગતા હોય છે ને, તો તમારી પ્રજા હારી થાય છે, તમારા ઘરમાં પરિવર્તન સારું રહેશે. પણ હે 18 વરાણ, કોઈ પણ ચરજુ ગરબા એવા ગાવ જેથી તમારું ઘર છે ને મંદિર બની જાય. ઘરને મંદિર કહેવામાં આવે છે, પણ વિકૃત બોલી બોલીને, વિકૃત વગાડી વગાડીને ઘરને શમશાન કરી નાખ્યા છે. શબ્દ ભ્રમ છે. જીભ છે ને સંત છે હો. 32 દાંત વચ્ચે રીએ છે ને. હવારમાં તમે દાંતણ પાણી કરો, જે બોલો એ તમે ઈ થાપન થાય. પણ આ બધું હવે લુપ્ત થતું જાય છે, કારણ કે શબ્દ જ ભૂલી ગયા છે. ઉઠો, પાદરુદ એના નામનું ઉઠવાનું, ઉઠામણું. કોક ગુજરી જાય અહીંયા ઉઠામણું કે. હવારમાં કે જાગો એમ તો નહીં કે ઉઠો, સમજી લ્યો કે આ ઉઠામણું. કોક દીક લાગી જાય. આ શબ્દ એવા બોલો, તમારા ઘર મંદિર બની જાય. બાપ સારા બોલો, બાપ. ભગવાન કૃષ્ણના લાડ લડાવો કેવા છે. અખિલ બ્રહ્માંડના માલિકના આ બધું લુપ્ત થતું જાય છે. જરીક સમજો બાપ. આ વિકૃતિ ઓછી વગાડો. વગાડો એને વાંધો નથી, આ વિસ્તારમાં અસર પડે છે. માં જોહદા કાનુડા ગોતવા જાય છે.
ક્યારે આ બનાવ મેં કીધું ને હમણાં ગાયો ને આ કામ કરે છે ને માં એની કોર ગોતે છે માં ગોતે છે ક્યાં ગયો કાનો કે કોકે કીધું તા તો ધરામાં ગયો ઓહો એ ધરામાં ગયો અહીંયા તો કાળિયો નાગ છે એનું પાણી પીવાથી માણસ મૃત્યુ પામે છે પશુ પંખીઓ માણસ અહીંયા ગયો એ માની શું વાત કરવી કાનુડાને કોઈ ભાળેલ ભાળેલ રે બાયું દીઠેલ રે બેની ગોકુળ ગામડાનો રે ગારુડી કોઈ ભાળ્યો છે કાનાને બાયું કાનાને બતાવીશો કાનુડો બતાવે એને આહા આ માનો વિલા કાનુડો બતાવે એને આપજો ને નિધિ કાનુડો બતાવે એને આપજો ને નિધિ આપુ મોરૈયા કેરો હાર રે કાનુડાને કોઈ ભાળેલ ભાળેલ રે બાયું દીઠેલ રે બેની ગોકુળ ગામ રાનો રે ગારુડી આમાં પણ આ લુપ્ત થતું જાય છે આ બધું વાણી લુપ્ત થતી જાય છે ખરાબ સિરિયલ હાજે તમે જો આપણે કોકના ઘરે જાય ને કે મહેમાન આવ્યા છે તો ઘડીક મહેમાનને કહો ને ઓફિસમાં બેહીને વાતું કરે તમે આ સિરિયલ જોઈ લઈ વિચાર કરો આવી ખરાબ સિરિયલમાં તમે ધ્યાન દો છો પણ કોઈ માતાજી વિશે કોઈ 5 આંગળીનું દાન કરવામાં કોઈને વસ્ત્ર આપવામાં કોઈને ફીના પૈસા આપવામાં કોઈ દીકરીનું કન્યાદાન દેવામાં જો આટલું તમે ખટકો રાખો ને તો મોગલ એમ કે છે કોઈ ધામે જવાની જરૂર નથી હે એમાં એટલું ધ્યાન દો છો ને તમે ધામે જાવ છો તો તમે મોબાઈલ તમારા હકના નથી રહેતા તે સમજી લેવું તમે બધા નપાસ છો મૂળ વસ્તુ એક જ તમારું ધ્યાન નથી ધ્યાન હોય ને એના કામ થાય છે આ વિશ્વાસનું છે અને તો અંધશ્રદ્ધાનો વિરોધી હું 2 દી પહેલા બોલ્યો હાંઢડીમાં કે હાંઢડીમાં આંખમાંથી ઘી નીકળે છે હવે જો હાંઢડીની આંખમાં ઘી નીકળે તો કોઈ ભેહું ગાયું રાખી ભાઈ આપણે હે તો ત્યાં હાંઢડીયું બનાવી ન ઘરે રાખી નીકળતો જ અમે રાખીએ અમારે રોજ જોવે છે એટલું 15-16 કિલો ન જોવે હવન માટે અમે રાખી કેટલી આ અંધશ્રદ્ધા છે માણસની બોલો ખરેખર હું તો જાથાવાળાને બિરદાવું છું ભાઈ કેટલી અંધશ્રદ્ધા જરીક તો સમજો 21મી સદી છે કોકને સાથ આપો આ ધર્મને મોટા મોટી હાનિ લાગવા માંડ્યા આ કમાવા માટે ધંધા છે અને 18 વર્ષનું તમને કોઈ તમને એમ કે ના નડે છે ને મારી પાસે મૂકી દેજો કાંઈ નડતું નથી નડે છે તમારા કર્મ કર્મ કરો કર્મને આધીન છે કર્મને આધીન કર્મ કરો પણ અંધશ્રદ્ધા કાઢો તમારામાંથી સવારમાં જાગો સૂર્યનારાયણને જળ ચડાવો પૂજા પાઠ કરો હોય તો કોઈ 5 આંગળીનું દાન કરો બ્રાહ્મણ છે બાવા સાધુને પાડો હોઈને પણ દાન કરીને વાગતા નહીં મોટામાં મોટું દાન છે પણ હવે તમને શું છે ભૂખ જાણે બોલ્યા વિના રહેતા નથી વાત એ સાચી છે આમ તો હરાપ છે ને યુધિષ્ઠિરે હરાપ દીધો હતો ને કે જાઓ માં આજથી ભારતની હારી નારી પેટમાં વાત નહીં રાખે આ બરોબર છે હકીકત છે
એમ દાન કરીને વાગો નહીં. મૂળ ત્યાં સુધી એને હક ન થાય, ખાવું ન ભાવે. સમજી ગયા ને? બહુ પાપ છે. ભક્તિ કરો, ગુપ્ત કરો. સબરી ગુપ્ત કરી હતી. હા હા હા, મને સબરી ખરેખર આ પ્રસંગ. મીઠા લાગ્યા બોર, સબરી તારા મીઠા બોર લાગ્યા છો. જો બીજા એમ કે છે આઠા કરી કરીને ખવડાવતી, ખોટી વાત છે. આઠું કોકને ખવડાવવું પાપ છે. ભાઈ મને આનો જવાબ દો. આ લાયું છે આઠું કોઈ ખવડાવ. હું તમારા ઘરે આવો, તમે મને આઠું જમાડીશો? તમારા મનથી વિચાર કરો. હે નહીં. કઈ ને ભાઈ અબોટ પાણી લઈ જાઓ, બાપુ આવ્યા છે, એક વાત છે, લઈ જાઓ છો ને. આઠા બોર કોઈ નહીં. પણ આ નોખું નથી કરતા. એઠા બોર એટલે ઈ રોજ એક એક બોરડી સબરી, એક એક બોરડીના બોર શાકથી. આના ખાટા મીઠાશ, આના અતિ ખાટાશ, આ અતિ મીઠાશ છે, આ મધ્યમ છે, આ મોળા છે. ઈ બોરડી એક પછી એક પાસ કરતી અને 70 વર્ષની થઈ ગઈ. કેટલી? એના ગુરુએ કીધું કે બેટા તને એક દી રામ આયા મળીશે. ને મળ્યા. બહુ મોટી. આ હું કાયમ માટે કહું છું. એટલે ભગવાને કીધું મીઠા લાગ્યા બોર, એ જ તારી ભાવના અણમોલ. સબરી તારા મીઠા લાગ્યા બોર. સબરી તારી ભાવનાને શું વાત કરું બાપ. આ સબરી પણ બસ આટલું જ. ક્યાંય જવાની જરૂર નથી. તમારા ઘરે ધૂપ દીવા કરો, હોય તો કોઈને વસ્ત્ર આપો, અન્ન આપો, પણ દાન દઈને વાગશો નહીં. એમ તમારું ઘર છે એને મંદિર બનાવી નાખો. કોઈ ધામે જવાની જરૂર નથી બાપ. હો, કોઈ ધામે જવાની જરૂર નથી. તમારું ઘર એને મંદિર બનાવો બાપ. બસ આટલું. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી, જય વડવાળી.